વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરજાલીય પરિસંવાદ સંબોધિત કરતા નાળિયેર, કાજુ અને ચંદન જેવા રોકડિયા પાકોના વાવેતર દ્વારા ખેતીને આધુનિક બનાવવા પર ભાર મૂક્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ આંતરજાલીય પરિસંવાદને સંબોધિત કરતા ભારતના વૈવિધ્યસભર કૃષિ આબોહવા ક્ષેત્રોની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ભારતની ભૌગોલિક વિવિધતા એક કૃષિ ક્ષેત્ર માટે વરદાન સમાન છે, જેનો ઉપયોગ કરીને ઉચ્ચ આર્થિક વળતર આપતી ખેતી પદ્ધતિઓ વિકસાવી શકાય તેમ છે। વડાપ્રધાને ખાસ કરીને પ્રાદેશિક વિશેષતા ધરાવતા પાકોના વાવેતર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો અને આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો મજબૂત દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો। આ સંબોધન દરમિયાન વડાપ્રધાને નાળિયેર, કાજુ, કોકો અને ચંદન જેવા પ્રદેશ વિશિષ્ટ રોકડિયા પાકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જે તે પ્રદેશની જમીન અને આબોહવાને અનુરૂપ પાકોનું વાવેતર કરવાથી ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થશે અને વૈશ્વિક બજાર ભારતની નિકાસ ક્ષમતા વધુ મજબૂત બનશે। કૃષિ વૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓ આ પહેલને ગ્રામીણ અર્થતંત્રના પરિવર્તન માટે અત્યંત મહત્વની માની રહ્યા છે, કારણ કે આ પાકોનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું ઊંચું છે, જે દેશના જીડીપીમાં સકારાત્મક યોગદાન આપશે। પરિસંવાદના અંતિમ ચરણમાં વડાપ્રધાને કૃષિ મંત્રાલય અને સંબંધિત વિભાગોને આ દિશામાં નક્કર રૂપરેખા તૈયાર કરવા અને ખેડૂતોને જરૂરી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા હતા। તેમણે આશા વ્યક્ત કરી હતી કે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતી ખેતીથી યુવાનો પણ આ ક્ષેત્ર તરફ આકર્ષાશે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ દ્વારા કૃષિ પ્રક્રિયા એકમોની સંખ્યામાં વધારો થશે। આ કાર્યક્રમમાં દેશભરના હજારો પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતો જોડાયા હતા, જેમણે સરકારની આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નીતિનું સ્વાગત કર્યું હતું। हमारे पास डाइवर्स क्लाइमेट है, हमें इसका पूरा फायदा उठाना है। एग्रो क्लाइमेटिक जोन, उस विषय में हम बहुत समृद्ध हैं। इस साल का बजट इन सब बातों के लिए अनगिनत नए अवसर देने वाला बजट है। प्रोडक्टिविटी बढ़ाने की दिशा तय करता है और एक्सपोर्ट ट्रेंड को बढ़ावा देता है। बजट में हमने हाई वैल्यू एग्रीकल्चर पर फोकस किया है। नारियल, काजू, कोको, चंदन ऐसे उत्पादों के रीजनल स्पेसिफिक प्रमोशन की बात कही है। केरल के किसानों को अतिरिक्त लाभ हो, तमिलनाडु के किसानों को अतिरिक्त लाभ हो, इसलिए इस बार कोकोनट पर एक विशेष बल दिया गया है, जिसका फायदा आने वाले दिनों में हमारे इन किसानों को मिलेगा।